રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ નો કાયદો સરકાર એટલા માટે લઈને આવી હતી જેથી કરીને સરકાર અને પ્રજા વચ્ચે પારદર્શિતા રહે. એ લોકો આરટીઆઈ કરીને માહિતી માંગી શકે, જાણકારી મેળવી શકે છે કયા ડિપાર્ટમેન્ટમાં શું ચાલી રહ્યો છે, કયા કામમાં શું વિગતો છે. આરટીઆઈ નું ધીરે ધીરે હવે ગેરલાભ થઈ રહ્યો છે અને એ સમસ્યા દેશવ્યાપી છે, કોઈ એક રાજ્ય વ્યાપી કે કોઈ શહેર વ્યાપી સીમિત નથી. ભાજપના એમએલએ જે સુરતની પૂર્વ વિધાનસભા છે અરવિંદભાઈ રાણા, એમને થકી જ આ આરટીઆઈ મામલે એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યું છે. પત્ર મારે હાથમાં છે. આ પત્રમાં પણ એ જ વેદના ઉઠાવવામાં આવી છે કે આરટીઆઈ હેઠળ જે એનો આરટીઆઈ નો દુરુપયોગ કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે તો સારું. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા મારી સાથે છે, એની સાથે વાત કરું. અરવિંદભાઈ, આ જે લેટર મુખ્યમંત્રી લખવાનું વારો કેમ આવ્યો છે, શું કારણ છે? આપે જે વાત કરી તે જ વાત હું કહેવા માંગુ છું કે માહિતી અધિકાર અધિનિયમ 2005 જે છે એ અધિકાર જે લોકોને આપવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સરકારી અધિકારીઓની ઉપર એક નિયંત્રણ આવે અને કોઈ પણ સરકારની જે બાબતો હોય, જાહેર બાબતો હોય, તો એની કોઈ પણ સામાન્ય નાગરિક આરટીઆઈ એક્ટ હેઠળ એની માહિતી માંગી શકે એટલા માટેનો આ કાયદો છે. પરંતુ આ કાયદાની આડમાં કેટલાક તત્વો, આરટીઆઈ એક્ટિવિસ્ટો હોય કે આરટીઆઈના નામે પ્રાઇવેટ પર્સનલ વ્યક્તિગત માલિકીની જે મિલકતો હોય એ મિલકતો પોતે કોઈ વ્યક્તિ બનાવતું હોય, જે પોતાના ઘરનું ઘર બનાવતા હોય, કોઈ પોતાની મિલકતને રિપેર કરતા હોય, નાનું મોટું ફેરફાર કરતા હોય, રિનોવેશન કરતા હોય, તો એની માહિતી આરટીઆઈ એક્ટ ના આ કાયદા હેઠળ માંગણી કરવામાં આવે. માંગણી કર્યા પછી એની જે કંઈક ફોલ્ટ હોય તે ફોલ્ટના આધારે એ વ્યક્તિ ઉપર દબાણ કરવામાં આવે, એ વ્યક્તિ ઉપર એની પાસે ખોટી રૂપિયાની માંગણી કરવામાં આવે. લાખો રૂપિયાની માંગણી આ સુરત શહેર અને ગુજરાત રાજ્યમાં આવી રીતે કરવામાં આવે છે. સુરત શહેરમાં તો કેટલાક કિસ્સાની અંદર કેટલાક લોકોએ આ આરટીઆઈ એક્ટિવિસ્ટો અને એ લોકોના ત્રાસને લીધે આપઘાત કરવાનો પણ સમય આવ્યો છે. તો આવી રજૂઆત, આવી ગંભીર રજૂઆત જ્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે આવે છે ત્યારે આ જે સંશોધન છે, આ જે એક નિયમ છે, આ કાયદો છે, એમાં સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે ખાનગી માલિકીની કોઈ પણ માહિતી હોય, તમે જાહેર માહિતી કોઈ પણ માંગી શકો છો આરટીઆઈ એક્ટ હેઠળ, પરંતુ ખાનગી મિલકત ધરાવનારની માહિતી આપણે માંગી શકતા નથી. કાયદામાં પણ એવી સ્પષ્ટ જોગવાઈ છે અને આરટીઆઈ એક્ટમાં પણ સુરક્ષાના જે કંઈક એના પ્રબંધો નક્કી કરેલા છે એ પ્રબંધોમાં આ એક્ટમાં પર્યોમાં આવતું ન હોવાને લીધે મહારાષ્ટ્ર રાજ્યની અંદર જે માહિતી આયોગ છે એના કમિશનરે પણ એક પરિપત્ર બહાર પાડ્યો છે એના પોતાના રાજ્ય માટે કે મહારાષ્ટ્ર સ્ટેટમાં તમામ નગરપાલિકા, તમામ મહાનગરપાલિકામાં ખાનગી માલિકી ધરાવતા મિલકતદારની કોઈ પણ માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ નહીં આપવી જોઈએ. એના નકશા નહીં આપવા જોઈએ, એના પ્લાન એસ્ટિમેટ નહીં આપવા જોઈએ, એના વાસ્તુ કે એની કોઈ પણ પ્રકારની માહિતી નહીં આપવી જોઈએ. એવી આરટીઆઈ એક્ટની કલમના આધારે એમને પ્રતિબંધ મૂક્યો છે. તો આવો જ પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં પણ મૂકવામાં આવે એના માટે મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને તમામ વિગતવાર માહિતી સાથે પત્ર લખ્યો છે અને એ પત્ર દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર સ્ટેટની અંદર પણ ખાનગી માલિકીની મિલકતોની ઉપર આવા આરટીઆઈ એક્ટ હેઠળ જે કંઈક માહિતી માંગવામાં આવે છે નહીં આપવાના જે હુકમો થયા છે તેવા જ હુકમો ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવે કે જેને લીધે લોકોના જે આ જે ત્રાસ આવે છે એ ત્રાસમાંથી મુક્તિ મળે. એક રાજનેતા તરીકે આપની પાસે માહિતી, કોઈ પીડા, કોઈ એવો કોઈ દાખલો આવ્યો હોય કે લોકો પરેશાન થયા હોય તો જ આ લેટર લખવાનો વારો આવ્યો હોય, એવું કોઈ એક્ઝામ્પલ ખરો કે જનરલમાં આપણે, કેમ કે આ એક શહેર સીમિત નથી, આપણા વિસ્તાર સીમિત નથી, રાજ્ય સીમિત છે, કહી શકાય રાજ્યની ફરિયાદ છે આ તો? તમારી વાત એકદમ સાચી છે. આવી અનેકો ફરિયાદ અમારી પાસે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવે છે, પરંતુ જ્યારે અમે સત્તાધીશો સમક્ષ આની રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે એમનું કહેવામાં આવે છે કે આરટીઆઈ એક્ટ હેઠળ અમારે માહિતી આપવી પડતી હોય છે. પરંતુ જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ જ આરટીઆઈ એક્ટની કલમો ટાંકીને એમને આ જે કંઈક માહિતી છે વ્યક્તિગત મિલકતોની માહિતી નહીં આપવા
માટે એમને જે પરિપત્ર બહાર પાડ્યો છે અને એ અમલમાં છે, તો આ જ રીતે રાજ્ય સરકારે પણ આવા પરિપત્ર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ઉપર આવો આદેશ કરવો જોઈએ એવી અમારી રજૂઆત છે. શું લાગે અરવિંદભાઈ, સરકાર આપની આ મુદ્દે કોઈ ધ્યાન આપશે? કારણ કે આ પીડા તો આ સમગ્ર રાજ્યના લોકોની છે. કોઈ કેમ કે કોઈ પોતાનું ઘર બનાવતો તો બી આઈટી એક્ટિવિસ્ટ પહોંચી જાય, મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં એપ્લિકેશન કરતા હોય છે. મને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને મારી જે રજૂઆત છે પોઝિટિવ રજૂઆત છે અને સુરત શહેરની સાથે સાથે ગુજરાત રાજ્યની પ્રજાને જે આ આરટીઆઈ એક્ટિવિસ્ટોના જે ભોગ બનવું પડે છે, ખોટી રીતે ભોગ બનવું પડે છે, એમાંથી ઉગારવા માટે મને ચોક્કસ વિશ્વાસ છે કે રાજ્ય સરકાર આમાં પોઝિટિવ નિર્ણય લેશે. તો બિલકુલ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા આપણી સાથે વાત કરી રહ્યા હતા અને એમને જે દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આઈટીઆઈમાં જે સંશોધન કરવા માટે આ પત્ર લખવામાં આવ્યું છે એ પત્ર આપણી હાથમાં છે. અને બીજું જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પત્ર સંશોધન માટે કરાયો છે એ પત્ર પણ એમને આ ફરિયાદ સાથે જોડ્યો છે. કેમ કે મહારાષ્ટ્રની અંદર જેમ અરવિંદભાઈ કહેવામાં છે કે મહારાષ્ટ્રની અંદર પ્રાઇવેટ મિલકતોમાં જે આઈટીઆઈ કરીને જે માહિતી લોકો મેળવતા હોય છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તો એ જ રીતે મહારાષ્ટ્રમાં જે આઈટીઆઈમાં સંશોધન કરવામાં આવ્યું છે એ રીતે ગુજરાતમાં પણ કરવામાં આવે, જેથી કરીને રાજ્યના સામાન્ય લોકોને હેરાનગતિ થતી બંધ થાય. કારણ કે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ કે સુરત સુડાની વાત કરીએ, તમામ વિસ્તારોમાં આઈટીઆઈ એક્ટિવિસ્ટો જે છે એક્ટિવ છે અને એમનો દુરુપયોગ પણ કરતા હોય છે અને મોટા ભાગે દુરુપયોગના જ કિસ્સાઓ સામે આવતા હોય છે. હમણાંની જ વાત છે કે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ભાજપ સાથે સંકળાયેલા જ એક આઈટી એક્ટિવિસ્ટે 2 ઉદ્યોગો પાસેથી 45 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને 5 કરોડની ડિમાન્ડ કરી હતી. તો આઈટીઆઈના આધારે જે કંપનીઓ ગેરરીતિ કરતી હતી એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ અને કાર્યવાહી કરવા માટે તમે ફરિયાદ કરો તો ઓકે છે, ઠીક છે, પણ એ ફરિયાદ કરીને જો તમે તોડ કરતા હોય તે ચોક્કસપણે ગુનો છે. તો આવી રીતે આઈટીઆઈનો જે દુરુપયોગ થાય છે રાજ્યમાં, સુરત શહેરમાં, તો એના માટે જ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ આ પત્ર સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યો છે. પણ હવે જોવાનું એ રહેશે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આ મામલે શું એક્શન લેશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.